પેપર 01 સેવા પ્રથા 1. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ રચવામાં આવ્યા છે? 309. 2. ગુ. રાજ્ય સેવા વર્તણૂક નિયમ 3 અનુસાર દરેક સરકારી કર્મચારીએ હંમેશા જવાબ સંપૂર્ણપણે પ્રામાણિક રહેવું. 3. તાલુકા કેળવણી નિરીક્ષક પોતાની પુત્રીને તાબા હેઠળની પ્રાથમિક શાળામાં નોકરી અપાવી શકે. જવાબ સરકારની પૂર્વ મંજૂરી હોય તો. 4. એક સરકારી કર્મચારી પોતાની માલિકીનું અખબાર શરૂ કરે તો કયા નિયમનો ભંગ થાય? જવાબ પ્રેસ અથવા રેડિયો સાથેનો સંબંધ. 5. સરકારી શાળાના શિક્ષકના ઘર પર ચૂંટણી ચિહ્ન ધરાવતો ધ્વજ ફરકે છે. કયા નિયમ હેઠળ તે ગેરવ્યાજબી છે? જવાબ રાજકારણ અને ચૂંટણીમાં ભાગ લેવા બાબત. 6. પહેલાના ગામની શાળા માટે દાન ઉઘરાવતો સરકારી કર્મચારીનું પગલું કયા નિયમ હેઠળ ગેરવ્યાજબી છે? જવાબ ફાળો. 7. પોતાના સામાજિક પ્રસંગ સંદર્ભે વર્ગ 1 ના અધિકારી કેટલા રૂપિયા સુધીની ભેટ કુટુંબીજન પાસેથી સ્વીકારી શકે? 7,000. 8. પોતાની દીકરીના લગ્નમાં સરકારી કર્મચારી દાયજો આપે તે કયા નિયમનો ભંગ કરે છે? જવાબ નિયમ 13 ક. 9. ગુ. રા. સેવા વર્તણૂક નિયમો મુજબ સટ્ટો એટલે શું? જવાબ શેર જામીનગીરીની વારંવાર ખરીદી. 10. બિન રાજ્યપત્રિત કર્મચારીએ સ્થાવર જંગમનું પત્રક નીચેનામાંથી કઈ ઉંમરે ભરવું જોઈએ? જવાબ 35. 11. ગુજરાત મુલકી સેવા અને વર્ગીકરણ ભરતી નિયમો કઈ તારીખથી અમલમાં આવ્યા? 10 ઓક્ટોબર 1967. 12. અનુસૂચિત જાતિઓને સંવિધાનના કયા અનુચ્છેદમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે? જવાબ અનુચ્છેદ 341. 13. કયા દરજ્જાની સેવા તાબાની સેવા ગણાય? જવાબ વર્ગ 3. 14. કયા નાગરિકત્વ ધરાવતી વ્યક્તિની રાજ્ય સેવામાં નિમણૂક થઈ શકે નહીં? જવાબ અમેરિકન. 15. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક એક્ટિવિએશન ઓફ કોમ્પ્યુટર કોર્સિસ ના મિતાક્ષરો શું છે? DOEAC. 16. એક ઉમેદવારની સરકારમાં નિમણૂક તારીખ 1 મે 2013 છે. તે બીજી જગા માટે અરજી કરે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2014 છે. જાહેરાતની તારીખ 10 જુલાઈ 2014 છે. ઉમેદવારનો અનુભવ કેટલો ગણાશે? જવાબ 15 માસ 17. તાબાની સેવામાં નિમણૂક સત્તાધિકારી કોણ છે? જવાબ ખાતાના વડા. 18. વર્ગ 3 ની સેવામાં નિમણૂક પામતા કર્મચારી માટે પ્રોબેશન કેટલા વર્ષનો હશે? જવાબ 1. 19. બઢતી માટેનો સિનિયોરિટી કમ પસંદગીનો સિદ્ધાંત કઈ તારીખ પહેલાં તૈયાર થયેલ પસંદગી યાદીને લાગુ પાડી શકાય નહીં? 29 ઓક્ટોબર 2005. 20. બઢતીનો ઇનકાર કરનાર કર્મચારીનો કેસ ઓછામાં ઓછા કેટલા સમય સુધી પુનઃ વિચારણામાં ન લઈ શકાય? જવાબ 1 વર્ષ. 21. શિક્ષણ વિભાગના એક કર્મચારીની રજા મંજૂર કરવાથી તેને અનુચિત મુશ્કેલી ઊભી થાય તેમ છે. કયા વિભાગની મંજૂરીથી છૂટછાટ મૂકી શકાય? જવાબ નાણાં વિભાગ. 22. 27 જાન્યુઆરીથી 3 માસ 20 દિવસની રજા પર જનાર કર્મચારી કઈ તારીખે હાજર થશે? જવાબ 15મી મે. 23. એક જ કચેરીમાં વધુ સંખ્યામાં રજા અંગેની અરજીઓ એક સાથે આવે ત્યારે નીચે પૈકી શું વિચારણામાં ના લેવું જોઈએ? જવાબ કર્મચારીના સંજોગો. 24. સામાન્ય સંજોગોમાં સળંગ રજાની મહત્તમ મુદત કેટલી છે?
જવાબ 60 માસ. 25. એક અંગ્રેજી વર્ષમાં સામાન્યતઃ કેટલી વખત પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય? જવાબ 3. 26. કયા ખાતામાં કામ કરતા કર્મચારીઓ પ્રાપ્ત રજા માટે હકદાર રહેશે નહીં? જવાબ વેકેશન ખાનું. 27. અર્ધ પગારી રજાની નોંધ રજાના હિસાબમાં ક્યારે કરવી જોઈએ? જવાબ 1 જાન્યુઆરી અને 1 જુલાઈ બંને. 28. રૂપાંતરિત રજાના સમર્થનમાં રજૂ કરવાનું તબીબી પ્રમાણપત્ર કયા નમૂનામાં હોવું જોઈએ? જવાબ નમૂનો 3. 29. જુલાઈ 2013 માં નિમણૂક પામેલ કર્મચારીના રજાના હિસાબમાં 1 જાન્યુઆરી 2014 ના દિવસે કેટલી અર્ધપગારી રજા જમા થાય? જવાબ 10 દિવસ. 30. સમગ્ર નોકરી દરમિયાન કર્મચારીને મહત્તમ કેટલા દિવસની બિન-જમા રજા મળવા પાત્ર થાય? જવાબ 360 દિવસ. 31. કાયમી મુસાફરી ભથ્થાના દર નક્કી કરતી વખતે નીચેનામાંથી કઈ બાબત ધ્યાને લેવાની રહેતી નથી? જવાબ જે તે સમયે મોંઘવારી ભથ્થાનો દર. 32. વાહન ભથ્થું મેળવવા સરેરાશ કેટલાકી મી નો સત્તાવાર ફરજ પરનો પ્રવાસ માસિક થવો જોઈએ? જવાબ 200 મી. 33. કોઈ કર્મચારી મુખ્ય મથકની બહિર સરકારી કામકાજ અર્થે 135 દિવસ રોકાણ કરે છે. તેને 91મી 135 માં દિવસ દરમિયાન કયા દરે દૈનિક ભથ્થું ચૂકવવું જોઈએ? જવાબ 50%. 34. સરકારી કર્મચારીને પ્રવાસ દરમિયાન રહેવા અથવા જમવાનું મફત આપવામાં આવે તો કયા દરે દૈનિક ભથ્થું ચૂકવવું પડે? અડધું. 35. સરકારી કર્મચારી સરકારી કામકાજ અંગેના રોકાણ કરે છે અને તે માટે અમુક રકમ ચૂકવે છે. તો તેને કયા દરે દૈનિક ભથ્થું મળે? 100%. 36. કોઈ કર્મચારીની બદલીના બે મુખ્ય મથકો વચ્ચેનું અંતર 20 મી કરતાં વધુ હોય તો સંયોજિત બદલી ભથ્થું કેટલું મળે? જવાબ અડધો પગાર. 37. રહેણિયત પેન્શન પર નિવૃત્ત થનાર કર્મચારી 20 મી થી ઓછા અંતરે આવેલા પોતાના વતનમાં જાય છે. તેને કયા દરે સંયોજિત બદલી ભથ્થું મળે? જવાબ ચોથા ભાગનો પગાર. 38. ખાતાકીય પરીક્ષામાં ઉપસ્થિત થવા સબબ વધુમાં વધુ કેટલી વખત મુસાફરી ભથ્થું આકારી શકાય? જવાબ 2. 39. કાયમી મુસાફરી ભથ્થા સિવાયના મુસાફરી ભથ્થાના બિલ પર કોના પ્રાપ્ત હસ્તાક્ષર જરૂરી છે? જવાબ નિયંત્રણ અધિકારી. 40. પ્રતિહસ્તાક્ષર કરનાર અધિકારીએ રાખવાના રજિસ્ટરમાં નીચેમાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? જવાબ બિલની રકમ. 41. ફરજ પર જોડાવાનો સમય ક્યારે મળવાપાત્ર ન થાય? જવાબ કચેરી બદલાતી ન હોય. 42. એક મથકેથી બીજા મથકે સરકારી કર્મચારીની બદલીના કિસ્સામાં ફરજ પર જોડાવાનો સમય મહત્તમ કેટલા દિવસ હોય? જવાબ 30. 43. ફરજ પર જોડાવાના સમયને લંબાવવાની સત્તા કોની છે? જવાબ સરકાર. 44. નિર્વાહ ભથ્થું મેળવતા કર્મચારીને પગાર ઉપરાંત કયું ભથ્થું મળવાપાત્ર થાય? જવાબ મોંઘવારી ભથ્થું. 45. નિર્વાહ ભથ્થા ચૂકવતી વખતે નીચેનામાંથી કઈ કપાત વૈકલ્પિક ગણાશે? જવાબ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ. 46. નિર્વાહ ભથ્થું મેળવતા કર્મચારી માટે નીચેનામાંથી કઈ કપાત ફરજિયાત છે? જવાબ વ્યવસાય વેરો. 47. એક કર્મચારીને ફરજ મોકૂફી પરથી 6 માસના અંતે નિર્દોષ જાહેર કરી પુનઃસ્થાપિત કરવામાં આવે છે.
જો તેનો ફરજ મોકૂફી પર ઉતારતા સમયે મૂળ પગાર વત્તા ડી. 25,000 હોય તો નિર્વાહ ભથ્થું બાદ કરી 6 માસના મૂળ પગાર વત્તા ડીએ કુલ કેટલા ચૂકવવા પડે? 75,048. કોઈ સરકારી કર્મચારીને ભારત બહાર પ્રતિનિયુક્ત પર મૂકવામાં આવે ત્યારે કેટલો પગાર ચૂકવવો પડે? જવાબ: ભારતમાં મળતો હોય તેટલો. 49. પ્રતિનિયુક્તિની સમયાવધિ સામાન્ય સંજોગોમાં કેટલા વર્ષ હોઈ શકે? જવાબ: 4. 50. તાલીમ માટે વિદેશ જતા કર્મચારી પ્રતિનિયુક્તિ પર હોય તો પ્રતિનિયુક્તિનો ગાળો કેટલા માસથી ઓછો હોય? જવાબ: 1. 51. બદલીની જગાએ હાજર થવાના સમય દરમિયાન બદલીનો હુકમ મુલતવી, રદ કે સુધારવામાં આવે તેવા દિવસોને શું ગણવામાં આવે છે? જવાબ: ફરજિયાત પ્રતીક્ષાના દિવસો. 52. સામાન્ય સંજોગોમાં સરકારી નોકરીમાં દાખલ થવા માટેની નીચલી વયમર્યાદા કેટલી છે? જવાબ: 18 વર્ષ. 53. પ્રથમ નિમણૂક મેળવનાર સરકારી કર્મચારીએ કેટલા માસમાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે? જવાબ: 6 માસ. 54. સ્થાયી મેડિકલ બોર્ડ ગુજરાતના કેટલા શહેરોમાં સ્થાપવાની જોગવાઈ છે? જવાબ: 4. 55. નિવૃત્તિ બાદ કેટલા સમયમાં પુનઃનિયુક્તિ પામતા કર્મચારીએ તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાની આવશ્યકતા નથી? જવાબ: 6 માસ. 56. વર્ગ ઋણ 2 માંગથી વર્ગ 1 માંગ બઢતી પામનાર અધિકારીતા 28 જૂન 2014 રોજ બપોર બાદ હવાલો સંભાળે છે તેઓને વર્ગ 1 નો પગાર કઈ તારીખથી મળશે? 29 જૂન 2014. 57. કોઈ કર્મચારી બદલી થતાં તા 15 જૂન 2014 થી હવાલો આપવાનું શરૂ કરે છે, જે ફાઇલોની સંખ્યા જોતાં તા 18 જૂન 2014 ના રોજ સંપૂર્ણ હવાલો સોંપી રહે છે. હવાલાની તબદીલી માંગ કે કઈ તારીખ લખશે? 18 જૂન 2014. 58. કયા ખાતા હેઠળની સંસ્થાના વડા અધિકારી સિવાયના સરકારી કર્મચારીની જગાના હવાલાની લેવડ દેવડ મુખ્ય મથક સિવાયના સ્થળે મંજૂરી આપી શકાય? જવાબ: શિક્ષણ. 59. સરકારી કર્મચારીનો સંપૂર્ણ સમય સરકારના નિયમન પાત્ર છે. આ જોગવાઈ નોકરીની સામાન્ય શરતો 2002 ના કયા નિયમમાં છે? જવાબ: 34. 60. સરકારી કર્મચારીની સેવાપોથી સામાન્યતઃ કોના કબજામાં રહે? જવાબ: કચેરીના વડા. 61. એક વર્ગ 3 ના કર્મચારીતા 18 મે 2004 ના રોજ 58 વર્ષ પૂર્ણ કરે છે. તા 1 જૂન 2004 થી મળતું પેન્શન કયું પેન્શન ગણાય? જવાબ: નિવૃત્તિ વય પેન્શન. 62. નિવૃત્તિ વય પેન્શન માટે વર્ગ 4 ના સરકારી કર્મચારીની ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ: 60 વર્ષ. 63. અમદાવાદ ખાતેની નાના દાવાઓની અદાલતના મુખ્ય ન્યાયાધીશને સામાન્યતઃ કેટલા વર્ષ સુધી નોકરીમાં ચાલુ રાખી શકાય? જવાબ: 60 વર્ષ. 64. નિવૃત્ત થયેલ સરકારી કર્મચારી કોઈ ગુનાસર દોષિત ઠેરવવામાં આવે તો તેના પેન્શન સંબંધે નીચેનામાંથી કયું પગલું વાજબી? જવાબ: અહીં દર્શાવેલ ત્રણેય. 65. નીચેનામાંથી કઈ સેવા પેન્શન પાત્ર નથી? જવાબ: અહીં દર્શાવેલ ત્રણેય. 66. 33 વર્ષની નોકરી દરમિયાન એક શિક્ષક 66 દિવસના કુલ 32 વેકેશન ભોગવે છે. તેની કેટલા વર્ષની નોકરી પેન્શન પાત્ર ગણાય? જવાબ: 33 વર્ષ. 67. પેન્શન પાત્ર પગાર એટલે? જવાબ: છેલ્લા 10 માસનો સરેરાશ પગાર. 68.
25 વર્ષની પેન્શનપાત્ર સેવાને અંતે સ્વેચ્છાએ નિવૃત્ત થતા કર્મચારીને મળતું પેન્શન કયું ગણાય? જવાબ: વય નિવૃત્તિ પેન્શન. 69. વય નિવૃત્તિએ પહોંચતા પહેલાં પોતાના દોષ સિવાય કર્મચારીને છૂટા કરવામાં આવે તો કયું પેન્શન મળે? જવાબ: વળતર પેન્શન. 70. અવસાન પામેલ સરકારી કર્મચારીના કુટુંબને આપવામાં આવતા પેન્શનને શું કહે છે? જવાબ: કુટુંબ પેન્શન. 71. સરકારી એ વર્ગના રહેણાંકનું ક્ષેત્રફળ કેટલું હોય? જવાબ: 29 મી. 72. બી એક વર્ગની કક્ષાના રહેણાંકનું ક્ષેત્રફળ કેટલું હોય? જવાબ: 36 થી 42 મી. 73. 65મી 69 મી. ક્ષેત્રફળ ધરાવતું સરકારી રહેણાંક કયા વર્ગનું ગણાય? જવાબ: ડી 1. 74. સૌથી મહત્તમ ક્ષેત્રફળ ધરાવતું સરકારી રહેણાંક કયા વર્ગનું ગણાય? જવાબ: ઈ 1. 75. સરકારી રહેણાંકના વપરાશી વિસ્તાર ક્ષેત્રફળની ગણતરી કરતી વખતે મુખ્ય મકાનની પોર્ચ ક્ષેત્રફળના કેટલા ટકા ગણાય? 12.5%. 76. પાંચમા પગાર પંચ મુજબ જેનો માસિક પગાર રૂ. 9,000 થી રૂ. 11,999 ની વચ્ચે હોય તેને કયા વર્ગનું સરકારી રહેણાંક મળે? જવાબ: ડી 1. 77. જે કર્મચારીનો પાંચમા પગાર પંચ મુજબ પગાર રૂ. 3,201 થી રૂ. 3,399 ની વચ્ચે હોય તેને કયા વર્ગનું સરકારી રહેણાંક મળે? જવાબ: બી 78. રૂ. 6,500 થી રૂ. 8,999 વચ્ચેનો પગાર મેળવતા કર્મચારીને કયા વર્ગનું રહેઠાણ મળે? જવાબ: ડી 79. નીચેનામાંથી કોને રહેણાંકના ભાડામુક્ત આવાસો મળવાપાત્ર નથી? જવાબ: જિલ્લા કલેક્ટર. 80. સરકારી કર્મચારીને મળવાપાત્ર રહેણાંક કરતાં ઊંચી કક્ષાના આવાસ ફાળવવામાં આવે ત્યારે કયા દરે ભાડું વસૂલ કરવું? 53. જવાબ: ધોરણસરનું ભાડું. 81. વળતર ભથ્થામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ: ડી 82. સી. એલ. એ. ની ચૂકવણી માટે નીચેનામાંથી કયું શહેર એ એક કેટેગરીમાં આવતું નથી? જવાબ: અમદાવાદ. 83. ભાવનગર શહેરને સી. એલ. એ. ચૂકવવાના હેતુસર કઈ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે? જવાબ: બી 2. 84. પાંચમા પગાર પંચ મુજબ રૂ. 4,500 થી રૂ. 5,999 સુધીનો પગાર મેળવતા વર્ગ એ ના શહેરમાં નોકરી કરતા કર્મચારીને કેટલું સી. એલ. એ. મળવાપાત્ર થાય? જવાબ: 150. 85. એચ. આર. એ. ના હેતુસર હિંમતનગર કયા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે? જવાબ: સી. 86. એચ. આર. એ. ના હેતુસર ગુજરાતમાં નીચે પૈકી કયા શહેરને બી 1 વર્ગમાં? જવાબ: